બનાસકાંઠામાં ગેરકાયદેસર હથિયારો વિરોધની કાર્યવાહીમાં પાલનપુર એસઓજીને સફળતા મળી છે। દાંતીવાડા તાલુકાના માલપુરિયા ગામમાંથી પોલીસે લાયસન્સ વગરની એક દેશી બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે। પાલનપુર એસઓજી દ્વારા દાંતીવાડા તાલુકાના માલપુરિયા ગામમાં કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે સુરાજી પુન્માજી પરમાર નામના વ્યક્તિને હાથમાં દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે જ્યારે સુરાજી પરમાર પાસે બંદૂકનું લાયસન્સ માંગ્યું ત્યારે તેણે આ બંદૂક બાપ દાદાના સમયની હોવાનું જણાવ્યું હતું। પોલીસે લાયસન્સ વગરની આ 5000ની કિંમતની એક નાની બંદૂક જપ્ત કરી છે। પાલનપુર એસઓજીએ સુરાજી પરમારને લાયસન્સ વગરનું હથિયાર રાખવા બદલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ બંદૂકનો ઉપયોગ શા માટે થઈ રહ્યો હતો અને અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે।